તારીખ 1 મે 2024 બુધવારની વાત કરીએ તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા એમના કાર્યકર્તાઓની સાથે દાહોદ નગરમાં પ્રચાર પ્રસાર અર્થે નીકળ્યા, જેમાં દાહોદ નગરવાસીઓને ઘડા ચિહ્ન પર બટન દબાવવા વિનંતી કરવામાં આવી. દેવેન્દ્રભાઈ મેડા, જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડ્યા છે, તો આવનાર સમયમાં દાહોદ જિલ્લાની જનતા કોને પસંદ કરે છે એ તો આવનાર સમય જ બતાવશે. જય આદિવાસી. આજ રોજ અમે દાહોદ નગરપાલિકા તેમજ દાહોદ સિટીના અંદર ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે, ત્યારે દાહોદની જનતાએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. તેમજ આ જે લોકસભા છે અને અમારું જે ઘડાનું નિશાન છે, દાહોદની જનતાને બી ખૂબ પસંદ છે. ત્યારે અમે આજે ડોર ટુ ડોર પ્રચાર કરી આજે નગરપાલિકા સર્કલ પર પહોંચ્યા છીએ. દેવેન્દ્રભાઈ જી, આજે ચાલુ સત્તામાં બીજેપી તરફથી જસવંતસિંહ ભાભોર સાહેબ છે, એમના બારામાં તમે શું કહેવા માંગશો? આજે ચાલુ સરકારની વાત કરીએ આપણે તો આજે જસવંતસિંહ ભાભોર સાહેબની વાત કરીએ, દાહોદના અંદર જળ છે નળની વાત કરીએ. આજે જ્યાં જળ છે ત્યાં નળ નથી, નળ છે ત્યાં જળ નથી. આ તો બસ આદિવાસી સમાજ અને અહીંયાના દાહોદની જનતાને ગેરમાર્ગે દોરીને આ લોકો ઓટો લઈ જાય છે. અને આજે દાહોદની સ્માર્ટ સિટીની વાત કરી લો, સ્માર્ટ સિટીના બહાને જો મોટીને મોટી દુકાનો તોડીને આજે દાહોદની જનતાને આજે એમને પોતાના ધંધા રોજગારને ખબર નહીં પડતી એવી હાલત કરી નાખી છે આ લોકોએ. બરાબર. અને એમાં જ 75 વર્ષની સત્તામાં આપણે અહીંયા દાહોદ જિલ્લામાંથી પ્રભાબેન તાવડિયા વિશે તમે શું કહેશો? આજે દાહોદના અંદર જ્યારે કોંગ્રેસમાંથી જે પ્રભાબેન તાવિયાડ છે, જો માની લો કે 5 વર્ષ એમણે સાંસદ તરીકે એમણે દાહોદના અંદર કામ કર્યા, ત્યારે આદિવાસીને બોલવા તૈયાર નથી. આજે એમણે ઇલેક્શન આવે છે, જ્યારે ઇલેક્શન આવે ત્યારે ભાજપને કોંગ્રેસ નીકળી આવે છે. આજે આટલા 75 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, તો ક્યારે આ બધા આદિવાસી સમાજના જે હક અધિકારની વાત હોય તો કેમ લાગુ નથી કરાવ્યા? અને આજે ભાજપની વાત કરીએ તો ભાજપ પણ એનું એ જ કરે છે, એટલે બંને હરકત છે. એટલે અમારે ત્રીજા મોરચા તરીકે અમારે અપક્ષ ઉમેદવારી કરવી પડી છે. તમને શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કોણ આવશે, એવું કઈ પાર્ટી સાથે? આ વખતે ઇલેક્શનમાં કોણ આવશે ને આ વખતે ઇલેક્શનમાં આદિવાસી સમાજ, દાહોદની જનતા, દાહોદની 19 લોકસભાની જનતા જીતશે, ભાજપ કોંગ્રેસ જીતવાની નથી.